આજે દેશમાં પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી. ચંદ્રયાન 3ની સફળતાને સમર્પિત છે આજનો દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં રોબોટિક ચેલેન્જ અને ભારતીય હેકેથોનના વિજેતાઓને અર્પણ કર્યા પુરસ્કાર. પીએમ મોદીએ આપી શુભેચ્છા. આ દિવસની થીમ છે ચંદ્रमा કો છૂતે હુએ જીવન કો છૂના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડની સફળ યાત્રા બાદ આજે પહોંચશે યુક્રેન. રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે કરશે મુલાકાત. રશિયા યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનની આશા. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકાના પ્રવાસે. રાજનાથસિંહ પોતાના સમકક્ષ લોઇડ ઓસ્ટિન સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે સંબંધ મજબૂત બનાવવા કરાશે ચર્ચા. સુપ્રીમ કોર્ટના આશ્વાસન બાદ ડોક્ટરોએ સમેટી હડતાલ. હોસ્પિટલોમાં આજથી ઓપીડીમાં નિયમિત કામકાજ શરૂ. આરોપી પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષ સહિત 5ના પોલીગ્રાફ ટેસ્ટની કરાઈ તૈયારીઓ. તો આજે જુનિયર ડોક્ટરોનું પ્રતિનિધિમંડળ કોલકાતા સીબીઆઈ સાથે કરશે બેઠક. ગુજરાત વિધાનસભામાં આજે છેલ્લા દિવસે ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી. ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક અને ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક કરાશે રજૂ. તો રાજ્યમાં પકડાયેલ ડ્રગ્સ મુદ્દે હર્ષ સંઘવી આપશે જવાબ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે. એનએફએસયુ ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને કરશે સંબોધન. સાથે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ લેશે ભાગ. આગામી 5 દિવસ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા માટે જાહેર કરાયું રેડ એલર્ટ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના ખોલાયા 4 દરવાજા. સપ્તાહના અંતિમ દિવસે વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સપાટ ચાલ. સેન્સેક્સ 36 પોઈન્ટ ઘટીને 81,016 પર, તો નિફ્ટી 24,809 પર કરી રહ્યા છે કારોબાર. ઓટો શેરમાં ચમક, આઈટીમાં દબાણ, સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો વધારો. અંડર 17 વિશ્વ મહિલા કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા પહેલવાનોનું શાનદાર પ્રદર્શન. અદિતિ કુમારી, નેહા પુલકિત અને માનસી લાથરે જીત્યા 4 સ્વર્ણચંદ્રક. તો સ્ટાર ભારતીય એથ્લીટ નીરજ ચોપડા લુસાને ડાયમંડ લીગમાં 89.42 મીટરના થ્રો સાથે રહ્યા બીજા ક્રમે.